ગાજરાવાડી પાણીની ટાંકી ગણપતિ મંદિર જવાનો રસ્તો। આ રસ્તો 3 થી 4 વખત બનાવવામાં આવ્યો પણ આજે પણ આ જ હાલત છે। આ ગાજરાવાડી ગણપતિ મંદિર પાસેનો રોડ છે ને આ રોડની પરિસ્થિતિ છેલ્લા 6-8 મહિનાથી આ પ્રકારની છે। ખાડાઓ એટલા બધા છે કે જે ગણવા પણ મુશ્કેલ છે। આ વિસ્તારને વારંવાર આ પ્રકારનો અન્યાય કરવામાં આવે છે। વર્ષોથી આ રોડ પાકા પાયે બનતો નથી। પેચવર્ક કરીને અધિકારીઓ સંતોષ માને છે। ક્યાંક ને ક્યાંક આ રોડની પરિસ્થિતિ જોતાં એવું સ્પષ્ટપણે દેખાય છે કે ભાઈ તમારી જે પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચાર અહીંયા દેખીતી રીતે દેખાઈ રહ્યો છે। અને આ જે વિસ્તારના લોકો છે એ વિસ્તારના લોકો અહીંયાથી આવતા જતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનર આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે, જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરે। જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો લોકો આ રીતે પીડાતા રહેશે અને લોકોના વેરાના નાણાં આ પ્રકારે વારંવાર કરાતા પેચવર્કમાં વેડફાતા રહેશે। એટલે મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતે ધ્યાન આપે અને આ બાબતનું કાયમી સમાધાન લાવે એવી અમારી કમિશનરશ્રીને વિનંતી છે।